કહેવાય છે કે કેટલીક જગ્યાઓ માત્ર મંદિર નથી હોતી, એવી જગ્યાઓ હોય છે જ્યાં લોકો પોતાની પરેશાનીઓ લઈને આવે છે અને દાદાના ચરણોમાં પોતાની મનોકામનાઓ મૂકી જાય છે. સુરતથી માત્ર 20 થી 25 કિલોમીટર દૂર આવેલું એવું જ એક પવિત્ર સ્થાન છે શ્રી કષ્ટભજન દેવ ગલુડી ધામ. આ ધામને લોકો મિની સાળંગપુર તરીકે ઓળખે છે, પણ આખરે આ જગ્યાને મિની સાળંગપુર કેમ કહેવાય છે? સાળંગપુરથી અહીં શું લાવવામાં આવ્યું હતું અને નર્મદેશ્વર મહાદેવ સાથે એવી કઈ માન્યતા જોડાયેલી છે જેના કારણે લોકો પોતાની મનોકામનાઓ લઈને અહીં આવે છે? આજે આ સફરમાં આપણે આ બધી વાતો જાણીશું. તો ચાલો મિત્રો, નીકળીએ ગલુડી ધામના આ પવિત્ર સફર ઉપર. તો મિત્રો, હવે અમે નીકળી ચૂક્યા છીએ સુરતથી લગભગ 20 થી 25 કિલોમીટર દૂર આવેલા ગલુડી ધામના દર્શન કરવા માટે. સુરતથી નીકળ્યા પછી હવે ધીમે ધીમે અમે ગલુડી ગામ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ જેમ અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ મનમાં દાદાના દર્શન માટે એક અલગ જ ઉત્સુકતા અનુભવાઈ રહી છે. અને મિત્રો, મંદિર પહોંચતા પહેલા તમને જણાવું કે આખરે આ ગલુડી ધામને મિની સાળંગપુર કેમ કહેવાય છે. સાળંગપુરના હનુમાનજી દાદા ખૂબ જ પ્રતાપી અને ચમત્કારી માનવામાં આવે છે, એટલા માટે જ સાળંગપુરથી અહીં જ્યોત લાવવામાં આવી હતી અને અહીં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ જ્યોત સાથે સાળંગપુરની આસ્થા અહીં જોડાયેલી છે. લોકોને શ્રદ્ધા અને સત્કર્મોના માર્ગે વાળવા માટે આ પરંપરા અહીં આગળ વધારવામાં આવી છે. અને અહીંની માન્યતા છે કે જે લોકો સાચી શ્રદ્ધા અને સાચા મનથી દાદા પાસે પોતાની મનોકામનાઓ લઈને આવે છે, દાદા તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે જ આ સ્થાનને લોકો મિની સાળંગપુર તરીકે ઓળખે છે. અને મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ શ્રી કષ્ટભજન દેવ ગલુડી ધામ. તો ચાલો હવે તમને મંદિરની અંદર લઈ જઈએ અને જાણીએ આ ધામ સાથે જોડાયેલી ખાસ વાતો. ગલુડી ગામમાં આવેલું આ મંદિર શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવી હતી અને વર્ષ 2006માં અહીં ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીં સાળંગપુરના હનુમાનજીના દાદાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને દેશ વિદેશમાંથી પણ લોકો અહીં દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. અને અહીં એવી માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો ફરતો નથી. મિત્રો, અહીં હનુમાનજીના દર્શન સાથે કેટલીક પ્રસાદી વસ્તુઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પ્રસાદી સ્વરૂપે ગદા રાખવામાં આવી છે. સાથે જ ભૂત પ્રેત જેવી પીડિત વ્યક્તિને દંડ આપવા માટે પ્રસાદી લાકડી પણ રાખવામાં આવી છે. અને ખાસ વાત એ છે કે સાળંગપુરના જૂના મંદિરની પ્રસાદી ઈંટોનું પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે. અને મિત્રો, ગલુડી ધામને પંચદેવોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગણપતિ ભગવાન, વિષ્ણુ નારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, મહાદેવજી અને પાર્વતીજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બધા દેવી દેવતાઓ હિન્દુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને અહીં એક જ ધામમાં પંચદેવોના દર્શન પણ થાય છે. અને મિત્રો, એક બીજી વાત તમને જણાવી દઉં. અને મિત્રો, અહીંયા તમને ઘણા બધા એવોર્ડ પણ જોવા મળી રહ્યા હશે. તો વાત કરું ને તો અહીંયાથી બહુ બધું શહીદ સૈનિકો માટે દાન ગયેલું હોય છે. તો કલેક્ટર દ્વારા ઘણા બધા એવોર્ડ અપાયેલા છે. તો એ બધા એવોર્ડ તમે જોઈ લો. મિત્રો, હવે વાત કરીએ અહીં આવેલા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गणेशय मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय च भूमि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। આ મંદિર સાથે પણ એક ખાસ માન્યતા જોડાયેલી છે. અહીં લોકો પોતાની અલગ અલગ મનોકામનાઓ લઈને આવે છે. કોઈની સગાઈ નથી થતી અથવા કોઈની સંતાનની ઈચ્છા હોય, એવા લોકો અહીં માત્ર જળ ચઢાવવાની બાધા રાખે છે અને લોકો જણાવે છે કે અહીં જળ ચઢાવવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે જ દેશ વિદેશથી અને આસપાસના ગામોમાંથી પણ લોકો નર્મદેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. અને મિત્રો, મહાદેવની વાત કરીએ તો આખા શ્રાવણ માસ દરમિયાન અહીં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો મહાદેવના દર્શન અને પૂજા માટે અહીં આવે છે. મિત્રો, જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા હોય તો શનિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે અને કાળી ચૌદશ તથા હનુમાન જયંતીના દિવસે પણ અહીં ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે. પરંતુ મિત્રો, આ સ્થાનની સૌથી ખાસ વાત અહીંની શ્રદ્ધા છે. લોકો પોતાની મુશ્કેલીઓ લઈને દાદાના દરબારમાં આવે છે, પોતાની મનોકામના દાદાને જણાવે છે અને સાચી શ્રદ્ધા સાથે દાદાના આશીર્વાદ લે છે. અહીંની માન્યતા છે કે સાચા મનથી દાદા પાસે આવનાર ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે જ આ સ્થાનને લોકો એટલી જ શ્રદ્ધાથી જુએ છે. તો મિત્રો, આજે આપણે ગલોડી ધામને આ સફરમાં જોયું શ્રી કષ્ટભજન દેવ હનુમાનજીના દર્શન, સાળંગપુરથી લાવવામાં આવેલી જ્યોત સાથે જોડાયેલી આસ્થા, પંચદેવોના દર્શન, પ્રસાદી ગદા અને લાકડી, સાળંગપુરના જૂના મંદિરની પ્રસાદી ઈંટો અને નર્મદેશ્વર મહાદેવ સાથે જોડાયેલી મનોકામનાની માન્યતા. આ બધું મળીને ગલોડી ધામને એક ખાસ પવિત્ર સ્થાન બનાવે છે. જો તમે પણ સુરતની આસપાસ રહો છો તો એકવાર શ્રી કષ્ટભજન દેવ ગલોડી ધામના દર્શન જરૂરથી કરવા આવજો. દાદાના દર્શન કરો, પંચદેવોના આશીર્વાદ લો અને નર્મદેશ્વર મહાદેવના પણ દર્શન કરો. આશા રાખું છું કે આજનો આ પવિત્ર પ્રવાસ તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં શ્રી કષ્ટભજન દેવ હનુમાન દાદા જરૂરથી લખી નાખજો. ફરી મળીશું એક નવા મંદિર અને એક નવા પ્રવાસ સાથે. જય શ્રી રામ, જય કષ્ટભજન દેવ દાદા. હર હર મહાદેવ.